હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તો કેવી હાલત થાય, ખેડૂત બરબાદ થઈ જાય। આવી જ હાલત બનાસકાંઠાના ભોરાઈ ગામના ખેડૂતોની થઈ છે। કેવી રીતે જોઈ લો। કેનાલોના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે। ખેડૂતો બૂમ બરાડા પાડી પાડીને થાકી ગયા, છતાં તંત્ર સાંભળતું નથી અને આ બહેરા તંત્રના પાપે ફરી બનાસકાંઠાના ભોરલ ગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તૈયાર થઈ ગયેલ અને લણણી કરવાના સમયે કેનાલ તૂટતા જીરુનો પાક ફેલ થઈ ગયો છે। ખેડૂતોની જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા છે અને જીરુનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સાંભળો, જેમની મહેનત બરબાદ થઈ ગઈ તેમની વેદના સાંભળો। સવારમાં 3 થી 4 ના ગાળામાં કેનાલ તૂટવાથી આખું ખેતર પાણીથી ભરાઈ ગયું છે। જમીન 3 એકરમાં જીરું વાવેલો હતો, 3 પોણી પણ ફરી ગયા હતા અંદર। નુકસાન 2.5 થી 3 લાખનું નુકસાન હશે। કેનાલમાં 20 ફૂટ જેવડું ગાબડું પડતા ખેડૂતોની મહેનત ફેલ થઈ ગઈ છે। ખેડૂતોને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે। તેવામાં તંત્રના પાપે આ નુકસાની ખેડૂતો સહન કરે તે કેટલું યોગ્ય છે? તેવામાં ખેડૂતોને આ નુકસાનીનું વળતર મળવું જોઈએ। અમે નથી કહેતા કે ખેડૂતોને વળતર સરકાર દ્વારા આપવામાં આવે। જે કોન્ટ્રાક્ટરે આ કેનાલ બનાવી છે અને કામમાં બેદરકારી દાખવી છે તેની પાસે નુકસાનીની ભરપાઈ કરાવવી જોઈએ ને, પરંતુ આવું થાય તેનો કોઈ આધાર નથી, કોઈ આશા નથી। ખેડૂતોને તો બસ નુકસાનીની ડામ જ સહન કરવાની છે વારંવાર।